પ્રશ્ન 1. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. 1. મરજીવિયાના પ્રિયજનો માટે નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી? જવાબ સી. મોઢું મીઠું કરાવી મરજીવિયાને વળાવ્યા. 2. મરજીવિયા દરિયામાંથી શું શોધી લાવ્યા? જવાબ એ. ક્યારેય ન ખૂટે તેટલા મણી મોતીનો ખજાનો. મરજીવિયા કઈ રીતે સમુદ્ર ભણી ઉપડ્યા? જવાબ સી. ઉત્સાહથી ડગલા ભરતા. નીચેનામાંથી કઈ બાબત સમુદ્રને લાગુ પડતી નથી? જવાબ ડી. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના બે વાક્યોમાં ઉત્તર લખો. 1. મરજીવિયાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી? જવાબ. મરજીવિયાને શિખામણ દીધી કે તમે તમારું જીવન આમ શા માટે વેડફી નાખો છો? તમને સમુદ્રમાં ઝંપલાવવાની આ વિનાશક આંધળી બલા ક્યાંથી વળગી? આમ કહીને પ્રિયજનો સમુદ્ર ભણી જતી વખતેનો મરજીવિયાનો ઉત્સાહ તમારા શબ્દમાં વર્ણવો. જવાબ. સમુદ્ર ભણી જવા માટે મરજીવિયાએ કમર કસી. તેઓ દ્રઢ મનોબળવાળા હતા. આથી તેમણે ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર તરફ પ્રયાણ કર્યું. એ વખતે તેમની આંખોમાં તેજ હતું અને અંગે અંગમાં અથાગ બળ હતું. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 7-8 વાક્યોમાં ઉત્તર લખો. 1. મરજીવિયા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દ્રષ્ટિકોણ તમારા શબ્દોમાં. જવાબ. મરજીવિયા જાણે છે કે સમુદ્રના પાણી ઊંડા છે. એમાં અનેક હિંસક પ્રાણીઓ છે. તેમ છતાં તેઓ મક્કમ છે. તેમનામાં ઉત્સાહ અને સાહસ છે. એમનું એક જ લક્ષ્ય છે. સહેજ પણ ડર્યા વગર તેઓ જોખમ ખેડે છે. તેઓ મૃત્યુના મુખમાં પ્રવેશે તેમ સમુદ્રના તળિયામાં ખૂંદી વળે છે. પરિણામે મણી મોતીનો ખજાનો મેળવીને બહાર આવે છે. મનુષ્યએ પણ મરજીવિયાની જેમ ડરવું જોઈએ નહીં. જો મનુષ્યમાં ઉત્સાહ અને સાહસ હોય તો તે પોતાના લક્ષ્ય સુધી પહોંચીને મણી મોતી જેવી કિંમતી વસ્તુઓ મેળવી શકે છે. બે. મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દોમાં જણાવો. જવાબ. મરજીવિયા સમુદ્રના તળિયેથી મણી મોતીનો ખજાનો મેળવવામાં સફળ થાય છે કારણ કે એ દ્રઢ નિશ્ચય છે. એમનામાં ઉત્સાહ અને અથાગ બળ છે. તેઓ પ્રિયજનોના આંસુ કે શિખામણથી સહેજ પણ વિચલિત થતા નથી. એમને સમુદ્રની ગર્જનાનો ડર લાગતો નથી. તેઓ સાહસી છે એટલે જ જીવનનું જોખમ ખેડવા તૈયાર થાય છે અને મૃત્યુના મુખ સુધી પહોંચવાનું બીડું ઝડપે છે. આ સાહસિક મરજીવિયા સમુદ્રના તળિયે ખૂંદી વળે છે અને મણી મોતીનો અમૂલ્ય ખજાનો લઈને બહાર આવે છે. મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય એમનામાં રહેલા ઉમદા ગુણો છે. પ્રશ્ન 4. નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો. જવાબ. સાહસિક મરજીવિયાએ સમુદ્રના છેક તળિયે સુધી ડૂબકી મારી, પરંતુ ત્યાં તો મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય તેવું ગાઢ અંધકારમય વાતાવરણ હતું. એમાં અનેક હિંસક જળચર પ્રાણીઓ હતા. છતાં ડર્યા વગર તેઓ સમુદ્ર ખૂંદી વળ્યા અને અમૂલ્ય મણી મોતીનો ખજાનો લઈને હસતા મુખે હેમખેમ બહાર આવ્યા. જીવનમાં પણ આવી સાહસિક વૃત્તિ હોય મનમાં તો માનવી જીવનું જોખમ ખેડીને ગમે તેવા સંઘર્ષનો સામનો કરી શકે છે અને નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચવામાં સફળ